હલો, કેમ છો? શું તમને ખબર છે? એક આમળું રોજ ખાવાથી તમારી ઇમ્યુનિટી નેચરલી જ બૂસ્ટઅપ થઈ જાય છે. યસ, એટલે જ આજે આપણે સુપર ફૂડ સ્ટોરીઝની આ સિરીઝમાં વાત કરવાના છીએ આયુર્વેદાનું બહુ જ માનીતું અને જાણીતું એવું ફ્રૂટ આમલા વિશે. આમળા એ એક્સ્ટ્રીમલી રીચ સોર્સ ઓફ વિટામિન સી છે, એટલે જ આપણે શિયાળામાં ફ્લૂ અને શરદી ખાંસીથી બચવા માટે આમળાનો ઉપયોગ કરીએ છીએ. એની અંદરનું ફાઇબર ગટ હેલ્ધી છે, સાથે સાથે એન્ટીઓક્સિડન્ટ હોવાના લીધે એ શરીરના દરેક સેલને ડેમેજથી પ્રોટેક્ટ કરે છે અને લીવરનું નેચરલ ડિટોક્સનું જે કામ છે એમાં પણ એને હેલ્પ કરે છે. સ્કિન અને હેરને પણ બ્યુટી આપે છે અને બ્લડ સુગરને સ્ટેબલ કરે છે. આયુર્વેદામાં આમલાને રસાયણ કહેવામાં આવે છે અને એટલે જ વાત, પિત્ત અને કફ કોઈ પણ પ્રકૃતિવાળા લોકો એનો ઉપયોગ કરી શકે છે અને ત્રિદોષનું શમન પણ કરે છે. આમલા કેવી રીતે લેવા? તો એઝ ઇટ ઇઝ કાચા પણ ખાઈ શકો છો, આથીને ખાઈ શકો છો, છીણે લો, મુખવાસ સૂકવીને આખું વર્ષ ખાઈ શકો છો. આમલાની ચટણી પણ બને છે અને આમલાનો મુરબ્બો પણ બને છે. આ સિવાય તમે આમળા અને બીટને છીણી, સૂકવી અને એનો પાવડર કરી એની અંદર થોડીક સાકર નાખી અને એનો ઉપયોગ પણ આખું વર્ષ પાણીમાં મેલ્ટ કરી અને જ્યુસ તરીકે કરી શકો છો. હા, પણ જે લોકોને બ્લડ પ્રેશર હોય એ લોકોએ આથેલા આમળામાં મીઠાનો ઉપયોગ બહુ જ ઓછો કરવો. ઇન શોર્ટ, આમળા એટલા બધા ગુણકારી છે કે જેટલા પણ દિવસ અવેલેબલ હોય, આઈ થિંક 6 મહિના તો અવેલેબલ હોય જ છે, રાઈટ? તો રોજ એક આમળું ખાઓ એન્ડ નરિશ યોર બોડી નેચરલી.